ગાઈસ, ગુડ મોર્નિંગ. 6:30 ઉઠી ગયા છે ને 6 વાગ્યા છે. હજી અંધારું છે. સાયકલિંગ માટે નીકળી ગયા છે. હવે દોસ્તારો આવી રહ્યા છે, તો હું અહીંયા સોસાયટીની બહાર અહીંયા ઊભેલો છું ને બધા આવે છે એટલે અમે સાથે નીકળશો. દોસ્તારો આવી ગયા છે. આજે થોડો અંધારામાં વિડીયો ચાલુ કર્યો છે. દેખીએ આગળ હવે કેવો આવે. પાર્કિંગ હોટલ જઈએ છીએ, ડીમાર્ટ ક્રોસ કરી નાખ્યું છે. પાર્કિંગ હોટલનો ઢાળ છે. આ ઢાળ થોડો હેવી પડે છે સાયકલમાં, વાંધો નથી, આપણે ચડી જાય. અમારા બે ભાઈબંધો આવી ગયા છે. ધીમે ધીમે આપણા બ્લોકમાં લે છે. આપણે પાર્ટનરશીપમાં ભાગ પાલનપુર હાઈવે સ્પાર્કલિંગ હોટલથી નીકળી ગયા છે. કાંટવાળા રોડ પર આગળ દેખીએ તમને કંઈક નવું દેખાય તો. ગલગોટાનું ખેતર છે આખું. ગલગોટાનો ફૂલ વાવેલા છે. પપૈયાની ખેતી થાય છે લાગે અહીંયા. આઈડિયા કહેજો, કોમેન્ટ કરજો. અહીંયા ટાયર આ રીતના કેમ ગોઠવે? ના, ટાયર નથી, આ તો પાઇપો છે. શું કરેલું છે? ઢગલા કરેલા સાવણી જેવું લાગે. કોઈને ખબર હોય કહેજો, અમને તો ખબર નથી. કાંડ ગામ આવી ગયું છે. કાંડ ગામમાં બધી દુકાનો વહેલી વહેલી ખુલી જાય. અવર જવર પણ વધી જાય. ખેતરમાં પાણી પાવાનું હોય છે, દૂધ ભરાવા જવાનું હોય, દૂધ આલવા જવાનું હોય, બધા વહેલા ઉઠી જાય. આ એક વળાંક જબરજસ્ત હોય છે. અહીંયા સામેથી કંઈ પણ આવી જાય. આ વળાંકમાં ધ્યાન રાખવું પડે. બધી દુકાનો ખુલી જાય. બેઠક પણ બની જાય અત્યારે સવાર સવારમાં. તો ગામડામાં રહેવાની મજા આવે. સવાર સવારમાં જ પબ્લિક મળી જાય. આજે પણ આપણે કાંડ પ્રાથમિક શાળાવાળા જ રસ્તે જઈશું, કારણ કે અમને એવા સમાચાર મળેલ છે કે આગળ રસ્તો ખોદેલો છે. સારી બનાવી છે, રિનોવેશન કરેલી છે. 1956માં બનેલી છે. 1954થી કાર્યરત છે કાંડ પ્રાથમિક શાળા. એક કમળ તળાવ પણ છે. કોઈક દિવસ તમને એ પણ દેખાડીશું.
ગામમાં જવાની તૈયારી ચાલી રહી છે. મને એવું લાગે બધાની બધા ગામમાં જઈ રહ્યા છે. અમે હાઈવે પર આવી ગયા છે. સિંગલ પટ્ટી હાઈવે છે, બધા ગામડાઓને જોડતો. હાઈવે પર તમે ડાયરેક્ટ આબુ હાઈવે પર પણ નીકળી શકો છો. આ રોડથી જાઓ તો તમારે ટોલ ટેક્સ ના આપવો પડે, ને જો તમે પાલનપુર થઈને આબુ રોડ જાઓ તો તમારે એરિયા ટોલ ટેક્સ આપવો પડે. એટલે ડીસાથી જનારા વ્યક્તિઓ તો ટોલ ટેક્સ બચાવવા માટે આ રોડેથી જ જાય છે. જે અમને આબુ જવું હોય, આબુ રોડ જવું હોય, સાઉદીપુર જવું હોય, રાજસ્થાન ગમે ત્યાં જવું હોય તો ડીસાની પબ્લિક 70-80% પબ્લિક આ રોડનો જ ઉપયોગ કરે છે. રોડ પણ સારો છે, સિંગલ પટ્ટી રોડ છે, રોડ પણ સારો છે. બીજા 4 રસ્તા આવી ગયા છે. અહીંયા તમને ઘોંઘાટ વધારે દેખવા મળશે, બહુ ઘોંઘાટ દેખવા મળશે. હવે આપણે વિડીયો ઉતારી શકીએ નહીં ઉતારી શકીએ ખબર નહીં, પણ છે જ્યાં સુધી વિડીયો હોય. અહીંયા ટ્રાફિક બહુ હોય છે, ટ્રાફિક હોય છે. દિલ્હીની તકલીફ છે, માર્કેટ છે. ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ. સામે તમે દેખી શકો છો સુરત દાદા કમ્પ્લેટ દેખાય કેસરી કલરમાં. સુરેશ્વર મહાદેવ મંદિર. Thank you for watching. Please like, share and subscribe.